આઝાદી ઉજવવાની નહીં, નિભાવવાની છે. હું આવું કેમ કહું છું? જે 3 તબક્કામાં વાત કરીશું, થોડું પરિવર્તન આવશે તો બહુ મોટું ફેરફાર આવશે આપણા ભારતમાં. આજે 15 ઓગસ્ટ છે. આપણે તિરંગો લહેરાવીશું, રાષ્ટ્રગીત ગાઈશું, દેશભક્તિના સંદેશા સોશિયલ મીડિયામાં મૂકીશું. પણ આજે હું તમને એક સવાલ પૂછવા માંગુ છું. શું માત્ર એક દિવસ દેશભક્તિ બતાવવાથી આપણે દેશ પ્રત્યેની જવાબદારી પૂરી કરી શકીએ? મારો જવાબ છે ના. આઝાદી આપણને માત્ર ઉજવણી માટે નથી મળી. આઝાદી આપણને જવાબદારી સાથે જીવવા માટે મળી છે. આજે 15 ઓગસ્ટ 2026ના દિવસે આપણે એક સંકલ્પ કરીએ અને આવતા વર્ષે 15 ઓગસ્ટ 2027ના દિવસે આપણે પોતાને એક સવાલ પૂછીશું: મેં એક વર્ષમાં મારા દેશ માટે શું કર્યું? આપણે વ્યવસાયમાં, નોકરીમાં, પરિવારના જીવનમાં અને સામાજિક જીવનમાં પોતાની ક્ષમતા પ્રમાણે દેશ માટે કોઈ યોગદાન આપ્યું? આ એક નાનું કામ છે, પણ યોગદાન ખૂબ મોટું છે. રસ્તા પર જાહેરમાં ધૂમ્રપાન નહીં કરીએ. ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરીશું. નાનો મોટો કચરો જાહેર રસ્તા ઉપર નહીં ફેંકીએ. કાયદો પોતાના માટે પણ એટલો જ મહત્વ છે જેટલો બીજા માટે પણ મહત્વ છે. આ વિચારો સાથે જીવીશું. શું આટલું કરી શકીએ? ભ્રષ્ટાચારને પ્રોત્સાહન નહીં આપીએ અને જ્યારે આપણી સામે અન્યાય થાય ત્યારે ચૂપ નહીં રહીએ. કાયદેસર રીતે સવાલ પૂછીશું, માહિતી મેળવીશું, આપણા હક અને અધિકાર માટે ચોક્કસ અવાજ ઉપાડીશું. આ જ એક સાચી દેશભક્તિ છે. જનશક્તિ માનવ અધિકાર એસોસિએશન પણ આજે એક સંકલ્પ કરે છે. સંસ્થામાં આવતા જે કોઈ પીડિત વ્યક્તિ પોતાના હક અને ન્યાય માટે અમારી પાસે આવશે, તે ફરિયાદીને માત્ર કાગળ પર રાખી દેવાનો નથી. તે ફક્ત એના પૂરતું રાખવાનો નથી. તેને કાયદાકીય માર્ગદર્શન અને યોગ્ય પ્રક્રિયાની સમજ આપવાનો પ્રયાસ કરીશું. ફરિયાદને લઈ કઈ સરકારી કચેરીમાં જવાનું, કયો કાયદો લાગુ પડે છે, કઈ માહિતી મેળવવાની છે અને ક્યાં અપીલ કરવાની છે, અને ફરિયાદ કર્યા પછી સરકારી તંત્ર તરફથી કેવો પ્રતિસાદ મળે છે. આ સમગ્ર પ્રક્રિયાને કાયદાની મર્યાદામાં રહીને વ્યક્તિની સંમતિ દ્વારા લોકો સમક્ષ લાવવાનો પ્રયાસ કરીશું, એટલે કે સોશિયલ મીડિયા દ્વારા. કારણ કે એક વ્યક્તિને ન્યાય મળવો મહત્વ છે, પરંતુ એક વ્યક્તિના અનુભવમાંથી હજારો લોકો જાગૃત થાય તે પણ એટલું જ મહત્વ છે. સરકાર બદલાય કે પક્ષ બદલાય, શું આપણું જીવન આપોઆપ બદલાશે? એક આ મુદ્દો પણ છે. આજે દેશમાં રાજકીય વિરોધ થાય છે. કોઈ સરકારના સમર્થનમાં છે તો કોઈ સરકારના વિરોધમાં છે. પરંતુ સુંદરતાની વાત એ છે કે આ લોકશાહીની સુંદરતા છે. વિરોધ કરવો પણ નાગરિકનો અધિકાર છે. સવાલ પૂછવો એ પણ નાગરિકનો અધિકાર છે. પરંતુ મારો સવાલ દરેક નાગરિકને છે. સરકાર બદલાશે, પક્ષ બદલાશે, રાજકીય નેતાઓ બદલાશે, પણ શું માત્ર સરકાર બદલવાથી આપણા પરિવારની આર્થિક પરિસ્થિતિ આપોઆપ બદલાઈ શકશે? કદાચ નહીં. એટલે સરકારને પ્રશ્ન પૂછવાની સાથે આપણે પોતાની વિચારસરણી પણ બદલવી પડશે. તો ચાલો હવે આ વિચારસરણી કેવી રીતે બદલીએ, એના માટેના કેટલાક સીધા સવાલ. આપણા રોજિંદા જીવનમાં પેટ્રોલ, ડીઝલ, સીએનજી જેવા ઈંધણના ભાવ આપણા પરિવારના બજેટને અસર કરે છે. રાંધણ ગેસનો ભાવ આપણા ઘરના બજેટને અસર કરે છે. ખોરાક, શિક્ષણ, આરોગ્ય, વીજળી, પરિવહન અને રોજિંદી જરૂરિયાતોની કિંમત આપણા જીવનને સીધી અસર કરે છે. તો સવાલ એ છે કે આ ભાવોને કાબૂમાં રાખવા માટે સરકાર પાસે કોઈ નીતિઓ છે? ક્યાં કર, ટેક્સ અથવા અન્ય ખર્ચને ઘટાડવાથી સામાન્ય નાગરિકને રાહત મળી શકશે? ભાવ ઘટાડવા શક્ય હોય તો કેવી રીતે ઘટાડવા, અને જો ઘટાડવા શક્ય ન હોય તો શા માટે શક્ય નથી? આ સવાલ માત્ર આજની સરકારને નહીં, આપણે જે કોઈ સરકારને ચૂંટીએ છીએ તેને પૂછવાનો છે. કારણ કે લોકશાહીમાં સરકાર માલિક નથી. સરકાર જનતાની સેવા માટે જવાબદાર વ્યવસ્થા છે. સવાલ પૂછો, પરંતુ જવાબદારીથી, જાગૃત બનીને પૂછો. દેશ માટે માત્ર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવી પૂરતી નથી. સવાલ પૂછો, આરટીઆઈ કરો, ફરિયાદ કરો, કાયદેસરની અપીલ કરો. સોશિયલ મીડિયા, આપણી પાસે ફોન હોય છે, મેલ દ્વારા પણ થઈ શકે છે. તમારા વિસ્તારની સમસ્યા માટે જવાબદાર વિભાગને પત્ર લખો, મેલ કરો.
જવાબ ન મળે તો કાયદેસરની આગળની પ્રક્રિયા અપનાવો. જરૂર પડે તો ચોક્કસ સંસ્થાનો સંપર્ક કરો. અને સૌથી મહત્વનું, બીજાના હક માટે અવાજ ઉઠાવતા પહેલા પોતાના કર્તવ્યને પણ યાદ રાખો. આ સાથે તમે મને સાંભળ્યો, થોડા ક્યાંક ને ક્યાંક અવેર થશો અને 2027માં ફરી મળીશું. આજે આપણે એક સંકલ્પ કરીએ છીએ. હું મારા દેશને માત્ર પ્રેમ નહીં કરું, હું મારી દૈનિક જિંદગીમાં દેશ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો પ્રયત્ન કરીશ. હું કાયદાનું પાલન કરીશ, હું જાહેર સંપત્તિનું રક્ષણ કરીશ, હું સ્વચ્છતા જાળવીશ, હું અન્યાય સામે કાયદેસર રીતે અવાજ ઉઠાવીશ, હું મારા હક સાથે મારી ફરજને પણ સમજીશ અને મારી ક્ષમતા પ્રમાણે મારા દેશ અને સમાજ માટે યોગદાન આપીશ. અને આપની સમક્ષ આ જે રજૂઆત થઈ રહી છે એનું પાલન પહેલા અમે પોતે જ કરીએ છીએ, ત્યારબાદ આપની સમક્ષ રજૂ કરીએ છીએ. આવતા વર્ષે 15 ઓગસ્ટ 2027ના દિવસે પોતાને એક સવાલ પૂછજો. ગયા વર્ષે એક વર્ષમાં તમે દેશ માટે શું કર્યું? જો તેનો જવાબ તમારી પાસે હશે તો આટલું સમજી લેજો કે તમે આઝાદી દિવસ ઉજવ્યો નથી, તમે આઝાદીનો અર્થ જીવ્યો છે. આ સાથે જનશક્તિ માનવ અધિકાર એસોસિએશન તરફથી જય હિન્દ, જય સંવિધાન.